વેલકમ બેક। જૂનાગઢમાં સરકારી તંત્રની લાપરવાહી સામે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ લાલ આંખ કરી છે। કલેક્ટરને પત્ર લખી તેમણે સણસણતા આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ લોકપ્રતિનિધિઓને ગાંઠતા નથી। જિલ્લા પંચાયત અને મહેસૂલી તલાટીઓ તેમજ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો સમયસર હાજર રહેતા નથી। હોસ્પિટલમાં દવાનો પણ અભાવ હોવાથી જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। તો જૂનાગઢમાં સરકારી તંત્રની લાપરવાહી સામે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ અવાજ ઉઠાવ્યો છે। આ સમગ્ર બાબતને લઈ અને કલેક્ટરને પત્ર લખી તેઓએ સણસણતા આક્ષેપ કર્યા છે। તેઓએ કહ્યું છે કે અધિકારીઓ લોકપ્રતિનિધિઓને ગાંઠતા નથી। જિલ્લા પંચાયત અને મહેસૂલી તલાટીઓ તેમજ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો સમયસર હાજર રહેતા નથી। હોસ્પિટલમાં દવાનો પણ અભાવ હોવાથી જનતાને હાલાકી ભોગવવી પડે છે। ચંદુભાઈના આક્ષેપની સાથે જ સમગ્ર તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। સરકારી તંત્રની લાપરવાહી સામે વધુ એકવાર અવાજ ભાજપમાંથી જ ઉઠ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ આ વખતે અવાજ ઉઠાવ્યો છે। કલેક્ટરને પત્ર લખી અને રજૂઆત કરી છે। તેઓએ આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ લોકપ્રતિનિધિઓને ગાંઠતા નથી। જિલ્લા પંચાયત અને મહેસૂલી તલાટીઓ તેમજ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાની વાત પણ કરવામાં આવી છે। હોસ્પિટલમાં દવાઓનો અભાવ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। તો જૂનાગઢમાં સરકારી તંત્રની લાપરવાહી અને તેના કારણે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ વખતે વિરોધ પક્ષ દ્વારા નહીં પરંતુ ભાજપ દ્વારા જ તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ આ સમગ્ર બાબતને લઈ અને લાલ આંખ કરી છે। વધુ એક વખત એવું બન્યું છે કે ભાજપ તરફથી જ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। લોકપ્રતિનિધિઓને અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પ્રમુખ તરફથી કરવામાં આવી છે। તેઓએ કહ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો જે છે તેમની લાલિયાવાડી સામે આવી રહી છે। આરોગ્ય કેન્દ્રમાં તબીબો સમયસર હાજર રહેતા નથી અને તેના કારણે હાલાકી ભોગવવાનો જે વારો છે તે સામાન્ય જનતાને આવતો હોય છે। તો આ સાથે હોસ્પિટલમાં જે જરૂરી દવાઓ છે તેનો પણ અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢમાં સરકારી તંત્રની લાપરવાહી અને તેની સામે વધુ એક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ભાજપ પ્રમુખે જ અવાજ ઉઠાવ્યો છે, શું વિગતો? જે ચોક્કસ જણાવી દઉં કે સામાન્ય રીતે અધિકારીઓ અવારનવાર બેદરકારી દાખવતા હોવાના કિસ્સા સામે આવે છે, જ્યારે લોકો કે વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતો હોય છે। પરંતુ હવે ખુદ સત્તાધારી ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખે આક્ષેપ કરવો પડ્યો છે કે તાલુકા જે તલાટી મંત્રી છે, મહેસૂલ મંત્રી છે, તેઓ સમયસર હાજર રહેતા નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ મળતું નથી। એક તરફ સરકારે હજુ 2 દિવસ પહેલા જ પરિપત્ર કર્યો છે કે જે લોકપ્રતિનિધિઓ છે તેની રજૂઆત છે તેને યોગ્ય રીતે સાંભળવામાં આવે। બીજી તરફ અધિકારીઓ અને તેમાંય નાના જે અધિકારી કર્મચારીઓ છે તે સમયસર હાજર નથી રહેતા, જેના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે। તેવી ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા છે તેણે કલેક્ટરને રજૂઆત કરી છે અને કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કેમ કે ગામડાના જે લોકો છે તેને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તલાટી મંત્રી ગામમાં સમયસર આવતા નથી, તેના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે ગામડાઓમાં સરકાર પ્રત્યે ખેડૂતોમાં
નારાજગી વ્યાપી રહી છે અને તેનો ભોગ સરકારને બનવાનું આવે છે. આવા અનેક કારણોને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ અંગે યોગ્ય નિરાકરણ કરવામાં આવે. જી બિલકુલ. તો આ સાથે જ જ્યારે ભાજપ પ્રમુખે આક્ષેપ કર્યો છે, તેમના તરફથી અવાજ ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે સામાન્ય જનતા તમામ બાબતોને લઈ અને શું કહી રહી છે? હિરે, સામાન્ય જે લોકો છે તે રોજબરોજ અવારનવાર ફરિયાદો કરે છે કે તલાટી મંત્રી ગામમાં સમયસર આવતા નથી, જે રેવન્યુ મંત્રી છે તે પણ સમયસર આવતા નથી, જેના કારણે ખેડૂતોને લગતા 7-12 હોય, ગામડાના વિકાસના પ્રશ્ન હોય, દાખલા કાઢવાના હોય, આવા અનેક જે મુદ્દાઓ છે તેને લઈ ખૂબ મુશ્કેલી પડી રહી છે. અને લોકો તો અવાજ ઉઠાવતા જ હતા, પરંતુ સરકાર દ્વારા તેમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવતું ન હતું. હવે ખુદ સત્તાધારી ભાજપના જ જિલ્લા પ્રમુખે ફરિયાદ કરતા જિલ્લામાં રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ. તો જૂનાગઢમાં ખાસ કરી અને ભાજપના પ્રમુખ દ્વારા જ સરકારી વિભાગોમાં લાલિયાવાડી ચાલતી હોવાની અહીંયા વાત કરી છે અને તેને લઈ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.